જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ, હળવા અને ઝટપટ બની જતા બટેકા પૌવાની રેસીપી। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો એના માટે આપણે 500 ગ્રામ જેટલા પૌવા લીધા છે। 3 બટેકા છે, તેને આપણે ઝીણા કટ કરીને લઈ લઈશું। અને 4 થી 5 આપણે મરચાં લઈશું, ઝીણા કટ કરી લઈશું તેને। એક આદુનો ટુકડો, એક લીંબુ, કોથમીર અને મીઠા લીમડાના પાન લઈશું। અને થોડા અંદર સિંગદાણા અંદર નાખવા માટે લઈશું। થોડા દાડમના દાણા લઈશું આપણે, અને થોડા આપણે ઝીણી સેવ લઈશું આપણે। તો આ બધું આપણે તેની અંદર નાખવા માટે તૈયાર કરી દીધું છે। તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર એક તવી મૂકી તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે સિંગદાણા છે તેને સારી રીતે શેકી લઈશું। તો આપણા સિંગદાણા છે તે શેકાઈ ગયા છે, તેને આપણે વાટકામાં બહાર કાઢી લઈશું। હવે ગરમ જ છે તેલ, તો તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું અંદર, અને થોડા મીઠા લીમડાના પાન અંદર ઉમેરીશું આપણે। પછી તેની અંદર આપણે ઝીણા કટ કરેલા મરચાં છે તેને અંદર ઉમેરીશું, અને ખમણીની મદદથી ખમણેલું છે જે આદું છે તેને આપણે અંદર ઉમેરીશું। અને તે બધું હલાવી અને તેને તેલમાં આપણે સારી રીતે સાતળી લઈશું। પછી તેની અંદર આપણે જે ચોરસ પીસમાં જે બટેકા કટ કર્યા છે તેને અંદર આપણે ઉમેરી દઈશું, અને તે બધું આપણે સારી રીતે હલાવી લઈશું। સવારના નાસ્તા માટે કે સાંજની હળવી ભૂખ માટે આ રેસીપી છે તે એકદમ પરફેક્ટ છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું, અને તેને સારી રીતે હલાવી લઈશું। પછી તેનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે 4 થી 5 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। બટેકા ચડે ત્યાં સુધી આપણે પૌવા છે તેને આપણે ધોઈ લઈશું। પૌવા છે તે આપણે જાડા જે પૌવા આવે તે જ લેવાના છે, તેનાથી જ બટેકા પૌવા છે તે સારા બનશે। તો આપણા પૌવા છે તે ધોવાઈ ગયા છે, તેને આપણે પાણી છે તે બધું આપણે નિતારી લઈશું। હવે તવીનું ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું તો બટેકા હજી થોડી વાર આપણે હજી રહેવા દઈશું, હજી બરોબર ચડ્યા નથી। તો પાછું તેનું ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ સુધી આપણે પાછા તેને ચડવા દઈશું। 2 મિનિટ પછી આપણે તેનું ઢાંકણ ખોલી અને ચમચાની મદદથી હલાવી અને જોઈ લઈશું કે આપણા બટેકા ચડ્યા છે કે નહીં। તો આપણા બટેકા છે તે હવે સરસ રીતે ચડી ગયા છે। હવે તેની અંદર આપણે જે સિંગદાણા શેકેલા છે તેની અંદર આપણે ઉમેરી દઈશું, અને તેને સારી રીતે બધું હલાવી લઈશું। હવે તેની અંદર આપણે જે પૌવા છે તેને અંદર ઉમેરી દઈશું, હાથની મદદથી થોડા છૂટા કરી લઈશું, અને તેને આપણે બધું સારી રીતે હલાવી લઈશું। આ બટેકા પૌવા છે તે તમે પણ જરૂર બનાવજો અને તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે અંદર ધાણા જીરું ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે, અને
એક અંદર લીંબુની ચોવી નાખીશું. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરીશું. પછી તે બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા બટેકા પૌવા છે તે સરસ રીતે હવે બધું મિક્સ થઈ ગયું છે. તો તેને આપણે પછી એક બાઉલમાં સર્વ કરી લઈશું. બાઉલમાં લઈ લીધા પછી તેની ઉપર થોડા લીલા ધાણા, ઝીણી સેવ અને આપણે દાડમના દાણા છે તેને આપણે ઉપર ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને હળવા એવા બટેકા પૌવા. જો તમને આવી સરળ અને ટેસ્ટી ગુજરાતી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ આવી નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.